નર્મદા નિગમની કચેરી ખાતે 10 થી 15 ગામના ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી આપવાની રજૂઆત કરવા પહોંચ્યા. મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર 2 મહિના માટે પાણી આપવાની માંગણી કરી. રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે નર્મદાના અધિકારી પાસે રાધનપુર અને કાંકરેજ તાલુકાના 10 થી 15 ગામના ખેડૂતો નર્મદા નિગમની કેનાલમાં 2 મહિના પાણી ચાલુ રાખવાની રજૂઆત કરવા પહોંચ્યા. લિખિતમાં રજૂઆત કરી મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર નર્મદા નિગમનું પાણી આપવાની 2 મહિના માટે માંગણી કરી, જેમાં રતનપુરા, ઉણભદ્રીવાડી અને શિયાવાલપુરા, ધરવડી, લક્ષ્મીપુરા, નાનાપુરા, મોટાપુરા, મઘાપુરા, કામલપુર, ભલગામ, પાદર, રાણકપુર જેવા ગામોની અંદર નર્મદા નિગમની કેનાલની અંદર 2 મહિના માટે પાણી આપવાની માંગણી કરી. ખેડૂતોએ વાવેતર કરેલ પાકને નુકસાન જઈ શકી હોય તેને લઈને ખેડૂતો દ્વારા લેખિતમાં રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે રામધૂન બોલાવી લેખિત રજૂઆત કરી. રજૂઆત કરવા માનપુરા ગામના સરપંચ અલ્પેશભાઈ, બાબુભાઈ દેસાઈ અને ચૌધરી લક્ષ્મણભાઈ, મેઘાભાઈ અને પરબતભાઈ, વિરમભાઈ અને બરવાડ બગાભાઈ, લક્ષ્મણભાઈ અને જેરામભાઈ, શંકરભાઈ અને સેંધાભાઈ, પોંચાભાઈ અને સેંધાભાઈ, કરસનભાઈ અને અન્ય ખેડૂતો રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉનાળાની સિઝન શરૂ થતા લોકોને વાવેતર કરેલા પાક નિષ્ફળ જવાની શક્યતા હોય છે. 1000 જેવા ખેડૂતોને વાવેતર કરેલો પાક નિષ્ફળ જઈ શકે તેમ હોય, જેમાં ઘાસચારો, એરંડા, જુવાર અને અન્ય વસ્તુનું વાવેતર કરેલું હોય તે નિષ્ફળ જવાની શક્યતા હોય, ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતા હોય તેને લઈને ખેડૂતો દ્વારા નર્મદાની અધિકારી ચૌધરી સાહેબ પાસે લિખિત રજૂઆત કરી 2 મહિના માટે પાણી ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી. આથી આજ રોજ અમે લગભગ 10 ગામોના ખેડૂતો અહીંયા રાધનપુર ઓફિસમાં નર્મદા ઓફિસમાં આવેલા છે અને પાણીની 2 માસ સુધીની જરૂરિયાત હોવાથી અમારા પશુપાલન અને ખેતીમાં બહુ ખાસ જરૂરિયાત હોવાથી અમારો પાક નિષ્ફળ જવાના આરે છે. તો સાહેબશ્રીને વિનંતી કરવા સરકારશ્રીને આવ્યા છીએ કે પાણી 2 માસ સુધી અમને ખેડૂતોને પાણી પૂરતું પાડવામાં આવે. જો પાણી પૂરું નહીં 2 મહિના છોડવામાં આવે તો અમે દરેક જણ ઉગ્ર આંદોલન કરીશું. કઈ કેનાલ? મસાલી ડિસ્ટ્રિક્ટ રાધનપુર મસાલી 10 ગામોમાં અમારે માનપુરા, વાલપુરા, રતનપુરા, કામલપુર, ધરવાડી, ઉણ, શિયા, ભંગામ, ભદ્રેવાડી 10 ગામો, 10-15 ગામો. હું માનપુરા ઉણ સરપંચ શ્રી દેસાઈ અલ્પેશભાઈ. અમે આજે લગભગ 10 થી 12 ગામોના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આરે છે. એટલે દરેક ખેડૂતની એક માગણી છે કે 2 માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે તો અમારા ખેડૂતોનું ગુજરાન ચાલી શકે એમ છે. આ બાજુ અમારા ખેડૂતોને પશુપાલન અને ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નથી. એટલે ખાસ સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે 2 મહિના માટે પાણી આપવામાં આવે. કઈ કેનાલમાંથી પાણી? મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટ એમ 2 કેનાલો અમારે અંદર ગામમાંથી નીકળે છે 10 ગામોમાં. તો એ મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર પાણી આપવામાં આવે એવી માગણી છે. એ કેનાલ સાથે કયા કયા ગામો જોડાય? કેનાલ સાથે વાલપુરા, માનપુરા, રતનપુરા, કામલપુર, ધરવડી એમ મળી કુલ 12 ગામો છે. એમાં 2 જિલ્લાના ગામો અંદર જોડાયેલા છે, બનાસકાંઠા અને પાટણના. એમ કરીને કુલ 10 થી 12 ગામો અંદર જોડાયેલા છે. અંદાજિત કેટલા ખેડૂતોને પાણી? અંદાજિત ખેડૂતો લગભગ 6000 જેટલા ખેડૂતોને પાણીની જરૂરિયાત છે આ કેનાલ 2 કેનાલ ઉપર જ. કેવા પ્રકારનું વાવેતર કરેલું બગડી? હાલ એરંડાનું ખાસ વાવેતર બગડે છે અને પશુપાલન માટે ખાસ કરીને ઘાસચારો બહુ બગડે છે. હવે નિગમના નિયમો પ્રમાણે કેવું છે કે જે પણ કેનાલ નેટવર્ક ડિઝાઇન કર્યું છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કર્યું છે. એટલે જનરલી નિગમની સૂચના હોય છે કે 15 માર્ચ આપણે કેનાલો બધી બંધ કરવાની હોય છે, જેથી જે સુધારાના કામગીરી કરવાની હોય, અમારે સ્ટ્રક્ચર બદલવાના કામ હોય કે બીજું ઓપરેશન મેન્ટેનન્સનું કામ હોય એ સમયસર થઈ શકે, એટલે આવનારી સિઝનમાં વ્યવસ્થિત પાણી ચાલી શકે. તો તેમ છતાં જો 15 દિવસ અમે એક્સટેન્ડ કર્યું અને 31 તારીખે કેનાલ બંધ કરાવી છે. હવે તેમ છતાં હવે ખેડૂતોની આ રજૂઆત છે કે એમને 2 માસ પાણીની જરૂર છે. 2 માસ તો બહુ ડિફિકલ્ટ છે, કેમ કે અમારે કેનાલને રિપેર કરાવવાની હોય છે, એટલે એના માટે પછી સમય નથી મળતો. એટલે રજૂઆત કરીએ અમે, જો શક્ય હોય તો 1 થી 2 અઠવાડિયા ચાલુ કરાવી શકીએ અમે કેનાલ. તો રજૂઆત કરશું ઉપર, જો નિગમ મંજૂરી આપે તો નિયમાનુસાર ચાલુ કરીશું કેનાલ. ઉનાળાની સિઝનમાં ખાસ પાણીની જરૂર, એવા સમયે પાણી બંધ કરવાનો વારંવાર નિર્ણય લેવામાં આવે છે. ખરેખર જે કેનાલની ડિઝાઇન કરવામાં આવી છે
એ રવિ સિઝન માટે જ ડિઝાઇન કરવામાં આવી છે અને ઇરિગેશનના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે. આ તો ખેડૂતોને લાભ મળતા હોય એટલે પશુપાલન અને અન્ય ક્ષેત્રોમાં પણ યુઝ કરે છે પાણીનો, પણ હવે એની જવાબદારી ટોટલી નહીં લઈ શકીએ અમે. રવિ સિઝનની જવાબદારી નર્મદા નિગમ લઈ શકે. આપણો પરિચય. હું કાર્યપાલક ઇજનેર, કચ્છ શાખા નહેર 1/1 ડિવિઝન. Thank you.